हेलो जय माताजी मित्रों, તમારું સ્વાગત છે એક નવો વિડીયોમાં। તમે જો આ વિડીયો બનાવો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળો। અને જોઈ લો મિત્રો, આજ હું તમને આ મારો કપાસ છે અને આ કપાસમાં આપણે કયો દવા ઉપયોગ કર્યો છે અને કયું બિયારણ છે અને કયા ખાતરનો ઉપયોગ કર્યો છે તો તેની માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો બનાવવો હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી વાળજો। અને જો તમારે પણ તમારા પાકનો આવો વિડીયો બનાવવો હોય યુટ્યુબમાં કે અથવા ફેસબુકમાં તો આપણું આ વિડીયોમાં કોમેન્ટ કરજો, અથવા તમે ફેસબુક પેજ છે આપણું પ્રકાશ બારીએ તેમાં ફોલો કરીને કોમેન્ટ કરી દીજો અને તેમાં ગામનું નામ બધી ડિટેલ્સ સાથેનો કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે કયા ગામમાં રહ્યો છો અને તમારા શહેરના પાકનો વિડીયો બનાવો છે। तो चलिए शुरू करते हैं। જોઈ લ્યો, આપણે આ 30/5/2024 નું કપાસનું વાવેતર છે અને આપણે આ બિયારણ છે એટીએમ, બરોબર। અને આપણે જો આપણે આ ત્રીજું વર્ષ છે એટીએમ કપાસ બિયારણનું। અને જોઈ લો મિત્રો, આપણે શરૂઆતથી ખાતરની વાત કરીએ તો આપણે આમાં જ્યારે દાઢવણ કર્યા ને ત્યારે આપણે એનપીકે, ડીએપી અને એડીનો ખોળ આપણે જો આપણે આ 6 વીઘાનું ખેતર છે તેમાં આપણે 2 થેલી એડીનો ખોળ, 1 થેલી એનપીકે અને 1 થેલી ડીએપી એ પ્રમાણે આમાં વાવેતર કર્યું હતું। અને પછી જ આપણે 2 વખત યુરિયા અને મેગ્નેશિયમ આપણે ડ્રીપમાં ચડાવેલું હતું। આપણે કપાસ છે ને એ ડ્રીપમાં વાવેતર છે। અને પછી આપણે વાત કરીએ ને તો જ્યારે આપણે પાળા બાંધ્યા ને ત્યારે આમાં 2 થેલી એનપીકે એનું આપણે આમાં વાવેતર કરેલું છે। પછી આપણે પાળા બાંધી વેરા છે। અને પછી મિત્રો આપણે હમણાં જો આપણે પાણી પાયું ને ત્યારે આપણે એમોનિયા 1 થેલી અને 1 થેલી યુરિયા તે રીતે આપણે આમાં ખાતર નાખેલું છે। અને આપણે આ 16 ગુઠે વીઘો થાય છે ને આપણે આ 6 વીઘાનો કપાસ છે। અને જોઈ લ્યો મિત્રો, આપણે દવાની વાત કરીએ ને તો દવામાં આપણે છે ને 5 રાઉન્ડ લીધેલા છે। આમાં આપણે ચેનલમાં બધા વિડીયો છે તે, અને આમાં 5 રાઉન્ડમાં જો આપણે દવાની વાત કરીએ તો આપણે આમાં પહેલો રાઉન્ડ આપણે સાયપરયુથિયોનનો માર્યો હતો અને બીજો રાઉન્ડ આપણે સાયપરયુથિયોન, મોનોકોટો અને 19 અને માઇક્રોન્યુટ્રન એ પ્રમાણે આપણે છંટકાવ કર્યો હતો। અને પછી જ્યારે વરસાદ બહુ થયો ને ત્યારે આ કપાસમાં ફૂટ કરાવવા નબળો પડી ગયો હતો, ત્યારે ફૂટ કરાવવા સાટું આપણે ગ્રોવન, સાયપરયુથિયોન અને મોનોકોટોનો સ્પ્રે કર્યો। અને પછી એક વખત પાછો આપણે એ જ પ્રમાણે દવાનો છંટકાવ કર્યો હતો। પછી હમણાં આપણે જ્યારે 5મો રાઉન્ડ કર્યો ને 5મો રાઉન્ડ દવાનો છંટકાવ કર્યો ને ત્યારે આપણે આમાં મોનોકોટો, સાયપરયુથિયોન અને જે માઇક્રોન્યુટ્રન આપણે બીજા રાઉન્ડમાં આપણે જે છંટકાવ કરતા વધ્યું હતું ને તે આપણે આમાં કર્યું છે। અને આપણે તે પ્રમાણે દવાના રાઉન્ડ લીધેલા છે। અને તમારે જો વિડીયો જોવો તો આપણી ચેનલમાં છે જ તે। અને હવે મિત્રો હું તમને જો આ કપા દેખાડી દઉં। અને આપણે આ ત્રીજું વર્ષ છે અને 2 વર્ષની તો કપાનું આપણે આ એટીએમ બિયારણમાં ઉત્પાદન સારું જ આવે છે। અને આપણે આ ત્રીજો વર્ષ છે એટીએમ કપાસ બિયારણનું। અને હવે જોઈ લો મિત્રો, હું તમને આપણો કપા દેખાડી દઉં, આમાં ફાલ કેટલો છે અને ફૂટ ને બધું અત્યારે હવે હું તમને દેખાડું। અને જોઈ લો મિત્રો, જો આપણે આમાં આવો ફાલ છે અને જોઈ લો આ 72ની જાળી, આપણે 72ની જાળીએ જોઈ લો આમાં પાટલા અડી ગયેલા છે। અને જો આવી રીતે ફાલ છે, આમાં એટલો હજી ફૂટ છે અને આવડો કપા થઈ ગયો છે। આમાં થળિયેથી ટોચ લગી ફૂટ છે અને આમાં તમે ફાલ જોઈ શકો છો। હજી આપણે બીજા પાટલામાં પણ જઈને તમને દેખાડી દઉં। એવો આવો ફાલ છે આપણા કપાસમાં। અને જોઈ લો મિત્રો, આવી રીતના ફૂટ છે અને આવી રીતના ફાલ છે આપણા કપામાં। જોઈ લો, આ 72ની જાળીએ પાટલા અડી ગયા છે અને તમે આમાં ફાલ ને તે બધું જોઈ શકો છો। આવી રીતના ફૂટ છે અને આપણે આ કપાસનું બિયારણ છે એટીએમ, આપણે આ અને ત્રીજું વર્ષ છે આપણે આ દવાનો છે આ કપાસનું વાવેતર કરવાનું। અને તમે જોઈ શકો છો આમાં અત્યારે
હવે આવી રીતના ફાલ છે આમાં.